નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. આપ સૌનું પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું આપણા દિવસ નંબર 28માં. એક ટેકનિક કે જે અંગ્રેજી બોલવામાં ઘણી બધી હેલ્પફુલ થશે. જોકે ઘણી બધી વાર કીધું છે, પણ આજે કહું છું કે જ્યાં સુધી બોલશો નહીં ને ત્યાં સુધી અંગ્રેજી બોલતા આવડશે નહીં. મતલબ બોલશો એટલે સાહેબ હું તો રોજ બોલું જ. અરે અંગ્રેજીમાં બોલશો નહીં ને, કે જે મગજમાં આવે, જેટલું સેન્ટેન્સ મગજમાં આવે, અડધું આવે, આખું આવે કે અડધું આવે, પોણા ભાગનું આવે, ખવા બે ભાગનું આવે, જેટલા પણ ભાગનું આવે, એ સેન્ટેન્સને જ્યાં સુધી ઇંગ્લિશમાં નહીં વાત કરો, એ સેન્ટેન્સને ઇંગ્લિશમાં નહીં બોલો, ત્યાં સુધી એ ઇંગ્લિશ આવડવાનું નથી. તો એક જ રિક્વેસ્ટ છે કે દરરોજ જે પણ સેન્ટેન્સીસ મગજમાં આવે છે, જેમ કે રોજે શું કરો છો, ગઈકાલ શું કર્યું, આવતીકાલ શું કરશો, તે શું કરી રહ્યો છો, ઓલો જે પણ, એને ઇંગ્લિશમાં જ બોલવાની કોશિશ કરો. ગુજરાતીના શબ્દોને જેટલા બને એટલા ઓછા કરશો. બસ આ પદ્ધતિથી રોજે સેન્ટેન્સીસ, હું તો કહું છું કે 50% બોલવાનું ચાલુ કરી દીધું, 50% સેન્ટેન્સીસ, તો પણ ઇમ્પ્રુવમેન્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ ઝડપથી છે. શક્યતાઓ નહીં, 100% આવશે, પણ આટલું કરવું પડશે. તો એવા જ સેન્ટેન્સીસ તમારા સમક્ષ આજે આપણે જેટલા પણ 1 થી 27 દિવસના લેક્ચર્સમાં ટોપિક જોયા છે, શીખા છે, પ્રેક્ટિસ કરી છે, એ જ પ્રમાણેના ગુજરાતી ઇંગ્લિશ સેન્ટેન્સીસ લઈને આવી ગયો છું. એવા જ સેન્ટેન્સની પ્રેક્ટિસ તમે પણ તમારા ઘરે વધારે કરી શકો છો. ઓકે, તો મારી સાથે સાથે બોલતા જાજો. હું ગુજરાતી બોલું એનું ઇંગ્લિશ સીધું કરતા જાજો. ઓકે, તો પહેલા તો વિડીયોને લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. ચલો તો શરૂઆત કરીએ. તો હવે જેટલા પણ સેન્ટેન્સીસ આવે છે, જોજો, જે આપણે રોજ બોલીએ. જો હું દરરોજ સવારે વહેલો ઉઠું છું, તો શું થશે? આઈ વેક અપ એવરી ડે, અથવા તો આઈ વેક અપ અર્લી એવરી મોર્નિંગ. આ રીતે તમે કહી શકો. બીજું, હું ઉઠ્યા પછી દાંત સાફ કરું છું. તો આફ્ટર વેકિંગ અપ, જે પણ ક્રિયા કર્યા બાદ, એટલે કે આફ્ટર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આફ્ટર ટેકિંગ બાથ, આફ્ટર ડ્રિંકિંગ ટી, એ જે કંઈ પણ છે. તો આફ્ટર વેકિંગ અપ આઈ બ્રશ માય ટીથ. સિમ્પલ વસ્તુ છે, કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પછી હું સ્નાન કરવા જાઉં છું, then I go to take a bath. ઓકે, હું સ્નાન કર્યા પછી તૈયાર થાઉં છું, તો ત્યારે આફ્ટર બાથિંગ અમે કહી શકો આઈ ગેટ રેડી. ઘણા લોકો એમ કહે છે કે આઈ એમ રેડી, એટલે આઈ એમ રેડી એટલે હું તૈયાર છું. પણ હું તૈયાર થાઉં છું એના માટે ખાલી આઈ રેડી એવું ના ચાલે. આઈ ગેટ રેડી એટલે કે હું તૈયાર થાઉં છું. હું નાસ્તામાં દૂધ અને બ્રેડ ખાઉં છું, આઈ ઈટ મિલ્ક એન્ડ બ્રેડ ફોર બ્રેકફાસ્ટ. આ પ્રમાણે બોલી શકાય. ઓકે, બોલતા જાજો, મારી પાછળ રિપીટ કરતા જજો. અને જે સેન્ટેન્સીસ તમે રોજ બોલો છો ગુજરાતીમાં, એને હવે ઇંગ્લિશમાં બોલજો, તો ડેફિનેટલી ફાયદો થશે. પછી હું કામ પર જાઉં છું, then I go to the work, અથવા I go to work. ઓકે, હું રોજ બસ દ્વારા ઓફિસ જાઉં છું. હવે તમે જેના દ્વારા જતા એ તમે મને કહી શકો I go to the office by bus every day. એના પછી મારી ઓફિસ ઘરથી દૂર છે, my office is far from home. My office is far from home. હું ઓફિસમાં મન લગાવીને કામ કરું છું, I work with concentration in the office. I work with concentration in the office. મારા સહકર્મીઓ બહુ સારા છે. મારા સહકર્મીઓ બહુ સારા છે. My co-workers are very good. My co-workers એટલે કે મારા સહકર્મીઓ, મારી સાથે જે કામ કરે છે, are very good, બહુ સારા છે. ઓકે, એના પછી બપોરે હું સહકર્મીઓ સાથે ભોજન કરું છું. In the afternoon I eat lunch with my co-workers. ભોજન પછી અમે થોડું આરામ કરીએ છીએ, તો એનું થશે આફ્ટર લંચ વી ટેક સમ રેસ્ટ. ટેક એટલે લેવું, સમ રેસ્ટ એટલે કે થોડું આરામ. સાંજે હું કામ પૂરું કરું છું. ઇન ધ ઇવનિંગ આઈ ફિનિશ માય વર્ક. ઇન ધ ઇવનિંગ આઈ ફિનિશ માય વર્ક. પછી હું ઘરે પાછો આવું છું. પછી એટલે ધેન આઈ રિટર્ન હોમ. આઈ રિટર્ન હોમ. ઘરે આવીને હું ચા પીઉં છું. તો આફ્ટર કમિંગ હોમ આઈ ડ્રિંક ટી. આફ્ટર કમિંગ હોમ આઈ ડ્રિંક ટી. ઓકે, એના પછી સાહેબ ખાસ આ જે એક સિરીઝ છે એ ટૂંક સમયમાં, મતલબ કે ટૂંક સમય એટલે કે 23 માર્ચ, આવનારી 23 માર્ચ 2026 થી આ બંને ચેનલ ઉપરથી લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવાની છે. તો ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને ભૂકા કાઢી નાખે એવી સિરીઝ એ અહીંયા શરૂ થવાની છે, તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. ઓકે,
ચલો, હું થોડો સમય પરિવાર સાથે વિતાવું છું. આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. સાંજે હું ટીવી જોવું પસંદ કરું છું. ટીવી જોવાનું પસંદ કરું છું. ઇન ધ ઇવનિંગ, જો સાંજે હોય તો ઇન ધ ઇવનિંગ, મોર્નિંગ હોય તો ઇન ધ મોર્નિંગ, આફ્ટરનૂન હોય તો ઇન ધ આફ્ટરનૂન, અને સાંજે હોય તો ઇન ધ ઇવનિંગ, અને રાત્રે હોય તો ઇન ધ નાઇટ નહીં, એટ નાઇટ. યાદ રાખવાનું. આઈ લાઈક વોચિંગ ટીવી. ઓકે. ક્યારેક હું પુસ્તક પણ વાંચું છું. ક્યારેક એટલે સમટાઈમ્સ આઈ ઓલ્સો રીડ અ બુક. આઈ ઓલ્સો રીડ અ બુક. રાત્રે અમે સાથે ભોજન કરીએ છીએ. એટ નાઇટ વી હેવ ડિનર ટુગેધર. વી હેવ ડિનર ટુગેધર. ભોજન પછી હું થોડી વાર ચાલવા જાઉં છું. આફ્ટર ડિનર આઈ ગો ફોર શોર્ટ વોક. શું થશે? આઈ ગો એટલે હું જાઉં છું, ફોર અ શોર્ટ વોક. એના પછી ચાલ્યા પછી મને સારું લાગે છે. આફ્ટર વોકિંગ આઈ ફીલ ગુડ. આઈ ફીલ ગુડ, આઈ ફીલ બેડ, જે પણ લાગતું હોય. રાત્રે હું સમયસર સૂઈ જાઉં છું. એટ નાઇટ આઈ ગો ટુ સ્લીપ ઓન ટાઈમ. એના પછી સારી ઊંઘ આરોગ્ય માટે જરૂરી છે. ગુડ સ્લીપ ઇઝ નેસેસરી ફોર હેલ્થ. ગુડ સ્લીપ ઇઝ નેસેસરી ફોર હેલ્થ. હું સ્વસ્થ રહેવા પ્રયત્ન કરું છું. આઈ ટ્રાય ટુ સ્ટે હેલ્ધી. આઈ ટ્રાય ટુ સ્ટે હેલ્ધી. હું રોજ પાણી વધારે પીઉં છું. આઈ ડ્રિંક મોર વોટર એવરી ડે. આઈ ડ્રિંક મોર વોટર એવરી ડે. મને સ્વચ્છતા ગમે છે. આઈ લાઈક ક્લીનલીનેસ. આઈ લાઈક ક્લીનલીનેસ. હું મારું કામ જાતે કરું છું. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. મને સત્ય બોલવું ગમે છે. આઈ લાઈક ટુ સ્પીક ધ ટ્રુથ. આઈ લાઈક ટુ સ્પીક ધ ટ્રુથ. હું હંમેશા સમયની કદર કરું છું. આઈ ઓલવેઝ વેલ્યુ ટાઈમ. આઈ ઓલવેઝ વેલ્યુ ટાઈમ. મને નવા મિત્રો બનાવવાનું ગમે છે, તો આઈ લાઈક મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ. આઈ લાઈક મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ. એના પછી મહેનત કરવાથી સફળતા મળે છે, તો હંમેશા યાદ રાખજો, હાર્ડ વર્ક બ્રિંગ્સ સક્સેસ. હાર્ડ વર્ક બ્રિંગ્સ સક્સેસ. હું ક્યારેય હાર માનતો નથી. આઈ નેવર ગીવ અપ. આઈ નેવર ગીવ અપ. હું મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી જોઈએ. મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી જોઈએ. વી શુડ કીપ પેશન્સ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. ઓકે. સકારાત્મક વિચાર જીવન બદલે છે. પોઝિટિવ થિંકિંગ ચેન્જીસ લાઈફ. પોઝિટિવ થિંકિંગ ચેન્જીસ લાઈફ. હું હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું. આઈ ઓલવેઝ ટ્રાય ટુ સ્ટે હેપી. એના પછી તે 2 કલાકથી અભ્યાસ કરી રહી છે. શી હેઝ બીન સ્ટડીંગ ફોર 2 hours અથવા તો ફોર 2 hours એમ કહી શકો. હું આ કામ કરી શકું છું. આઈ કેન ડુ ધીસ વર્ક. તે સારી રીતે તરવી શકે છે અથવા તો તરી શકે છે. તે સારી રીતે તરી શકે છે. શી કેન સ્વિમ વેલ. હું અહીં આવી શકું છું. તો સોરી, તું અહીં આવી શકે છે. યુ કેન કમ હિયર. યુ કેન કમ હિયર. હું આજે બહાર જઈ શકું છું. આઈ મે ગો આઉટસાઇડ ટુડે. આજે હું બહાર જઈ શકું છું. તે હવે બોલી શકે નહીં. હી કેન નોટ સ્પીક નાવ. હી કાન્ટ સ્પીક નાવ. એમ કહી શકો તમારે ધીમું બોલવું જોઈએ. યુ શુડ સ્પીક સ્લોલી. યુ શુડ સ્પીક સ્લોલી. ઓકે. આપણે સમયની કદર કરવી જોઈએ ભાઈ, નકર તમારી કદર નહીં કરે. તો વી શુડ વેલ્યુ ધ ટાઈમ. પાછું એવું છે, તારે આ કામ કરવું જ પડશે. યુ મસ્ટ ડુ ધીસ વર્ક. તારે આ કામ કરવું જ પડશે. યુ મસ્ટ ડુ ધીસ વર્ક. મને આજે ઓફિસે જવું છે, તો શું થશે? આઈ વોન્ટ ટુ ગો ટુ ધ ઓફિસ ટુડે. મારે આજે ઓફિસે જવું છે. એના પછી હું તને મદદ કરીશ. હું તને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. હું તને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. તે કાલે આવશે. તે કાલે આવશે. હી વિલ કમ ટુમોરો. હી વિલ કમ ટુમોરો. હું તને ફોન કરું છું કારણ કે મને જરૂર છે. આઈ એમ કોલિંગ યુ બીકોઝ આઈ નીડ હેલ્પ. શું થશે? આઈ નીડ હેલ્પ. હું કામ કરું છું અને તે આરામ કરે છે. આઈ વર્ક એન્ડ હી રેસ્ટ. શું થશે? હી રેસ્ટ. હું પ્રયત્ન કરું છું પરંતુ સફળ થતો નથી. આઈ ટ્રાય બટ આઈ ડુ નોટ સક્સેસ. પ્રયત્ન કરું છું પણ સફળ થતો નથી, પણ પ્રયત્ન કરી રાખવાનો. ઓકે. હું ગઈકાલે વહેલો ઉઠ્યો હતો. આઈ વોક અપ અર્લી યસ્ટરડે. વોક અપ અર્લી યસ્ટરડે. તેણે મને સાચી વાત કીધી અથવા તો હી ટોલ્ડ મી ધ ટ્રુથ. હી ટોલ્ડ મી ધ ટ્રુથ. અમે ફિલ્મ જોઈ હતી. અમે ફિલ્મ જોઈ હતી. તો વી વોચ્ડ અ મૂવી. વી વોચ્ડ અ મૂવી. તે ત્યારે ફોન પર વાત કરી રહ્યો હતો. તો હી વોઝ ટોકિંગ ઓન ધ ફોન એટ ધેટ ટાઈમ. એ ફોન કરી રહ્યો હતો. હું પુસ્તક વાંચી રહ્યો હતો જ્યારે તે આવ્યો. આઈ વોઝ રીડિંગ અ બુક વેન હી કેમ. જ્યારે તે આવ્યો તો વેન હી કેમ. એના પછી અમે કામ પૂરું કરી દીધું હતું.
તો વી હેડ ફિનિશ્ડ ધ વર્ક. હવે આના જેવા પાછા બીજા ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો છો, ફક્ત તમારે એક્શન્સ બદલાવાની છે. પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો. ઓકે, તેણે મને પહેલા કહી દીધું હતું. હી હેડ ઓલરેડી ટોલ્ડ મી. હી હેડ ઓલરેડી ટોલ્ડ મી. હું 2 કલાકથી રાહ જોઈ રહ્યો હતો. આઈ હેડ બીન વેઇટિંગ ફોર 2 hours. હવે તમને યાદ આવતું હોય છે, તમે આગળની જેટલા પણ આપણી સિરીઝના જેટલા પણ લેક્ચર જોયા છે, તો એ પ્રમાણેના જ તમે જો પૂર્ણ ભૂતકાળ છે, ચાલુ પૂર્ણ, તો તમને ખ્યાલ આવતો જ છે કે ભાઈ કઈ રીતે કોઈ સેન્ટેન્સ બને છે. સમજી ગયા તમે? તે રડી રહ્યો હતો કારણ કે દુઃખી હતો. હી વોઝ ક્રાઇંગ બીકોઝ હી વોઝ સેડ, કારણ કે તે દુઃખી હતો. હું ઘરે ગયો પછી વરસાદ પડ્યો. તો આફ્ટર આઈ વેન્ટ હોમ ઇટ રેઇન્ડ, ત્યાં વરસાદ પડ્યો. હું આવતીકાલે કામ શરૂ કરીશ. તો આઈ વિલ સ્ટાર્ટ વર્ક ટુમોરો, એટલે કે આવતીકાલે. અમે કાલે મુસાફરી કરીશું. વી વિલ ટ્રાવેલ ટુમોરો, અમે આવતીકાલે મુસાફરી કરીશું. ઓકે, તે સમયસર આવી રહ્યો હશે. હી વિલ બી કમિંગ ઓન ટાઈમ. હી વિલ બી કમિંગ ઓન ટાઈમ. હું આ કામ પૂરું કરી ચૂક્યો હોઈશ. થઈ ગયું હશે, કમ્પ્લીટ કરી નાખ્યું હશે. આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક. મેં આ કામ પૂરું કરી નાખ્યું હશે. હું 2 કલાકથી કામ કરી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન વર્કિંગ ફોર 2 hours. 2 કલાકથી. ચલો, જો વરસાદ પડશે તો અમે નહીં જઈએ. ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો. વી વિલ નોટ ગો. હું તને ફોન કરીશ જ્યારે હું ફ્રી હઈશ. આઈ વિલ કોલ યુ વેન આઈ એમ ફ્રી. જ્યારે હું ફ્રી હઈશ. વેન આઈ વિલ બી ફ્રી અમે કહી શકો. ઓકે, આપણે રાહ જોઈશું જ્યાં સુધી તે નહીં આવે. વી વિલ વેઇટ અન્ટિલ હી કમ્સ. અન્ટિલ હી કમ્સ. અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી એમ કહી શકો. હું તને મદદ કરી શકીશ. આઈ વિલ બી એબલ ટુ હેલ્પ યુ. એબલ એટલે મતલબ કે સક્ષમ છું કામ કરવા બદલ એમ. તારે વધારે મહેનત કરવી જોઈએ. યુ શુડ વર્ક હાર્ડર. હાર્ડર એટલે કે વધારે. ઓકે, હું તારી સાથે છું મુશ્કેલીમાં પણ. તો આઈ એમ વિથ યુ ઇવન ઇન ટ્રબલ. ઇવન ઇન ટ્રબલ, હું તારી સાથે મુશ્કેલીમાં પણ ઊભો છું. તે ટેબલ ઉપર પુસ્તક રાખે છે. હી કીપ્સ ધ બુક્સ ઓન ધ ટેબલ. હી કીપ્સ ધ બુક્સ ઓન ધ ટેબલ. બિલાડી ખુરશી નીચે છે. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, અથવા તો અંડર ધ ચેર એટલે ખુરશી નીચે છે. અમે 2 ઘરોની વચ્ચે રહીએ છીએ. પ્રિપોઝિશન્સ ધ્યાન રાખજો. વી લીવ બિટવીન 2 હાઉસીસ. 2 ઘરની વચ્ચે રહે છે. તે મિત્રોની વચ્ચે ખુશ હતો. તો હી વોઝ હેપી અમોંગ ફ્રેન્ડ્સ, એટલે કે મિત્રોની વચ્ચે. ચલો, હું તારા વિશે વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ અબાઉટ યુ. અબાઉટ એટલે કે ના વિશે. તે મારા માટે આ કામ કરશે. તો હી વિલ ડુ ધીસ વર્ક ફોર મી. એ મારા માટે કામ કરશે. તે બસ દ્વારા ઓફિસે જાય છે. હી ગોઝ ટુ ધ ઓફિસ બાય બસ. તે ઓફિસે બસ દ્વારા જાય છે. હું તારા વગર રહી શકતો નથી. તો આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ. ઓકે, હું તને માફ કરીશ કારણ કે તું સાચું બોલ્યો. આઈ વિલ ફોરગીવ યુ બીકોઝ યુ સ્પોક ધ ટ્રુથ. ઓકે, એના પછી હું તમને સાચું કહું છું કે આ કોર્સ તમારી જિંદગી ચેન્જ કરશે. કારણ કે આમ ઓલમોસ્ટ બધો કોર્સ ડન થઈ ગયો છે. બધા લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે. તમે એક વખત નિહાળો. સાહેબ, આવો ડિટેલિંગમાં તમને કોઈ જગ્યાએ મળશે નહીં. ગુજરાતીમાંથી અંગ્રેજી, સ્ટુડન્ટ સાથેની પ્રેક્ટિસ, એની સાથેની વાર્તાલાપ, એને શું ભણે છે, ઓફલાઈન ક્લાસનો જ માહોલ તમને આ કોર્સમાં મળવાનો છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. 1 by 1 શીખવા માંડો. નંબર તમને આપેલો છે 972292 ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો ખાસ 1999 રૂપિયા પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો. ઓકે, બાકી માહિતી માટે તમે કોલ કરી શકો છો. ચલો, તે મહેનત કરે છે જેથી સફળ થઈ શકે છે. હી વર્ક્સ હાર્ડ સો ધેટ એટલે કે હી કેન સક્સીડ, એટલે કે સક્સેસ થઈ શકે છે. તું પ્રયત્ન કરીશ તો સફળ જરૂર થઈશ. ઇફ યુ ટ્રાય યુ વિલ સક્સીડ. તો તું સફળ થઈશ. જો તું નહીં આવે તો હું એકલો જઈશ. જો તું નહીં આવે તો હું એકલો જઈશ. ઇફ યુ ડોન્ટ કમ આઈ વિલ ગો અલોન, એટલે કે હું એકલો જઈશ. તે થાકેલો હતો છતાં કામ કરતો રહ્યો. હી કેપ્ટ વર્કિંગ અલ્ધો હી વોઝ ટાયર્ડ. તે થાકેલો હતો. હું તને મળ્યો ત્યારથી ખુશ છું. તો આઈ હેવ બીન હેપી સિન્સ આઈ મેટ યુ. હું તને મળ્યો ત્યારથી ખુશ છું.
હું સવારે ઉઠ્યા પછી થોડો સમય ધ્યાન કરું છું. આફ્ટર વેકિંગ અપ ઇન ધ મોર્નિંગ આઈ મેડિટેટ ફોર સમ ટાઈમ. ઓકે, તે કામ પૂરું કરીને બહાર ગયો. હી વેન્ટ આઉટસાઇડ આફ્ટર ફિનિશિંગ ધ વર્ક. ઓકે, અમે વરસાદ હોવા છતાંય મુસાફરી કરી. વી ટ્રાવેલ્ડ ઓલ્ધો હીટ વોઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો હતો છતાં પણ અમે મુસાફરી કરી. હું તને મળવા આવ્યો છું જેથી વાત કરી શકું છું. આઈ હેવ કમ ટુ મીટ યુ સો ધેટ વી કેન ટોક. ઓકે, જો તું સાચું બોલીશ તો હું તને માફ જરૂર કરીશ. ઇફ યુ સ્પીક ધ ટ્રુથ આઈ વિલ ફોરગીવ યુ. તો હું તને માફ કરીશ. હું તારા માટે આ કામ કરી રહ્યો છું. તો આઈ એમ ડુઈંગ ધીસ વર્ક ફોર યુ. તારા માટે આ કામ કરી રહ્યો છું. તે બાળકો વચ્ચે બેસીને વાર્તા કહે છે. હી સિટ્સ અમોંગ ધ ચિલ્ડ્રન એન્ડ ટેલ્સ અ સ્ટોરી. પુસ્તક બેગની અંદર છે. ધ બુક ઇઝ ઇનસાઇડ ધ બેગ. બુક ઇઝ ઇનસાઇડ ધ બેગ. ચાવી ટેબલ ઉપર પડી છે. ધ કી ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ. ઓકે, હું ઘરેથી ઓફિસ સુધી ચાલીને ગયો. આઈ વોકડ ફ્રોમ હોમ ટુ ધ ઓફિસ. ઓકે, એના પછી તે સાંજ પહેલા પાછો આવી ગયો હતો. તો હી હેડ રિટર્ન્ડ બિફોર ઇવનિંગ. બિફોર એટલે પહેલા. ઓકે, હું લાંબા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. તો આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ફોર અ લોંગ ટાઈમ. એટલે લાંબા સમયથી. તે 2 કલાકથી ફોન પર વાત કરી રહ્યો હતો. હી હેડ બીન ટોકિંગ ઓન ફોન કોલ અથવા ઓન ફોન ફોર 2 hours. હું કાલે આ કામ પૂરું કરીશ. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ટુમોરો. એટલે આવતીકાલે. તે આવતીકાલે આવી શકે છે. હી મે કમ ટુમોરો. આવતીકાલે તે આવી શકે છે. આપણે સમયસર પહોંચવું જોઈએ. વી શુડ રીચ ઓન ટાઈમ. મને આજે વધારે કામ કરવું પડશે. આઈ વિલ હેવ ટુ વર્ક મોર ટુડે. મારે વધારે કામ કરવું પડશે. તે મને જોઈને સ્મિત કર્યો. હી સ્માઇલ્ડ આફ્ટર સીઈંગ મી. મને જોઈને તેને વધારે સ્મિત કર્યું. હું થાકેલો હતો તેથી વહેલો સૂઈ ગયો. આઈ વોઝ ટાયર્ડ સો આઈ વેન્ટ ટુ સ્લીપ અર્લી. તેથી હું વહેલો સૂઈ ગયો. તે મહેનત કરે છે કારણ કે તે સફળ થવા માંગે છે. હી વર્ક્સ હાર્ડ બીકોઝ હી વોન્ટ્સ ટુ સક્સીડ. ઓકે, ચલો એના પછી તે વાત સાંભળ્યા પછી શાંત થયો. હી બીકેમ કામ આફ્ટર હિયરિંગ ધ મેટર. તે ખુશ થયો. ઓકે, હું તને મળું ત્યાં સુધી બહાર રાહ જોઈશ. અથવા તો હું તને મળું ત્યાં સુધી રાહ જોઈશ. આઈ વિલ વેઇટ અન્ટિલ આઈ મીટ યુ. હું તને મળીશ ત્યાં સુધી રાહ જોઈશ. જો જરૂર પડશે ને તો હું તને ફરી આવીશ એમ. ઇફ રિક્વાયર્ડ, જરૂર પડી, આઈ વિલ કમ અગેન. તો હું પાછો આવીશ, ચિંતા ન કરતો. તે મને મળ્યા વિના ગયો નહીં. હી ડીડ નોટ લીવ વિધાઉટ મીટિંગ મી. મને મળ્યા વગર તે ગયો નહીં. હું આ કામ પહેલેથી જ કરી ચૂક્યો છું. આઈ હેવ ઓલરેડી ડન ધીસ વર્ક. હું આ કામ પહેલેથી જ કરી ચૂક્યો છું. તેણે મને સત્ય કહ્યું તેથી હું ખુશ થયો. હી ટોલ્ડ મી ધ ટ્રુથ સો આઈ બીકેમ હેપી. તેથી હું ખુશ થયો. આપણે સાથે મળીને આ સમસ્યા ઉકેલી શકીએ છીએ. તો વી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ ટુગેધર. એટલે કે સાથે મળીને. તે ભવિષ્ય વિશે ચિંતિત છે. હી ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર. તે ચિંતાઓ વિશે શું કહેવાય પેલું છે, વરીડ છે. હા, હું દર પરિસ્થિતિમાં શાંતિ રાખવાનો પ્રયત્ન કરું છું. તો આઈ ટ્રાય ટુ સ્ટે કામ ઇન એવરી સિચ્યુએશન. એવરી એટલે કે દરેક સિચ્યુએશન. તે જવાબ સાંભળ્યા પછી વિચારી રહ્યો હતો. હી વોઝ થિંકિંગ આફ્ટર હિયરિંગ ધ આન્સર. તે વિચારી રહ્યો. ઓકે, હું તને સાચો રસ્તો બતાવીશ. આઈ વિલ શો યુ ધ રાઈટ પાથ. સાચો રસ્તો બતાવીશ, ચિંતા ન કરતો. તે મિત્રની મદદથી આગળ વધ્યો. હી મૂવ્ડ ફ્રોમ વિથ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. એટલે એના મિત્રોના મદદથી આગળ વધ્યો. આપણે સવારથી સાંજ સુધી કામ કર્યું. વી વર્કડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ઓકે, તે વરસાદ બંધ થયા પછી બહાર ગયો. હી વેન્ટ આઉટ આફ્ટર ધ રેઇન સ્ટોપ્ડ. હું તને સમજાવતો રહ્યો પરંતુ તું સાંભળતો નહોતો. આઈ કેપ્ટ એક્સપ્લેનિંગ ટુ યુ બટ યુ વર નોટ લિસનિંગ. તું મને સાંભળી રહ્યો નહોતો. જો તું વિશ્વાસ રાખીશ તો બધું સારું થશે. ઓકે, ઇફ યુ કીપ ફેઇથ એવરીથિંગ વિલ બી ફાઇન. તો બધું સારું થશે. તે પોતાની જવાબદારીથી ભાગી શકતો નથી.
he cannot escape from his responsibility. તે તેની જવાબદારીઓથી ભાગતો નથી. ઓકે, હું તારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. આઈ ટ્રસ્ટ યુ કમ્પ્લીટલી. ઓકે, તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. હી ઇઝ મૂવિંગ ફોરવર્ડ સ્લોલી. આપણે આ કામ આજે જ પૂરું કરવું જોઈએ. વી શુડ ફિનિશ ધીસ વર્ક ટુડે ઇટસેલ્ફ. આજે જ પૂરું કરવું જોઈએ. હું તને ફરી સમજાવું છું જેથી તને સમજાઈ જાય. ઓકે, આઈ એમ એક્સપ્લેનિંગ અગેન સો ધેટ યુ અન્ડરસ્ટેન્ડ. જેથી તને સમજાઈ જાય. તે વાત માન્યો તેથી વિવાદ સમાપ્ત થયો. હી આર્ગ્યુડ સો ધ ડિસ્પ્યુટ એન્ડેડ એટલે કે સમાપ્ત, ડિસ્પ્યુટ એટલે કે સંઘર્ષ એકબીજા વચ્ચેનો. ઓકે, હું તારી સાથે છેલ્લે સુધી રહીશ. આઈ વિલ સ્ટે વિથ યુ ટીલ ધ એન્ડ. તારી સાથે છેલ્લે સુધી રહીશ. તે પોતાના અનુભવ પરથી બોલતો હતો. હી વોઝ સ્પીકિંગ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. આપણે સાચા માર્ગ પર છીએ. વી આર ઓન ધ રાઇટ પાથ. ઓકે, ચલો. એના પછી તે જીવનમાંથી ઘણું શીખી ગયો છે. હી હેઝ લર્ન અ લોટ ફ્રોમ લાઈફ. તે ઘણું શીખી ચૂક્યો છે. હું તને સમય આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ ટાઈમ. હું તને સમય આપવાનું વિચારી રહ્યો છું. તે વાત સમજી ગયો એટલે શાંત થયો. હી અન્ડરસ્ટુડ ધ મેટર સો હી કામ્ડ. ઓકે, હી કામ ડાઉન એટલે શાંત થયો. આપણે સાથે મળીને આગળ વધવું પડશે. વી વિલ હેવ ટુ મૂવ ફોરવર્ડ ટુગેધર. ઓકે, તે જવાબ આપવા પહેલા વિચાર કરશે. તો હી વિલ થિંક બિફોર આન્સરિંગ. ઓકે, ચલો. એના પછી ભોજન પછી હું થોડી વાર ચાલવા ગયો. તો આફ્ટર ડિનર આઈ વેન્ટ ફોર અ શોર્ટ વોક. ચાલવા માટે ગયો, થોડુંક વોક કર્યું. ચાલવાથી મને સારું લાગે છે. તો વોકિંગ મેડ મી ફીલ ગુડ. ઓકે, પછી હું ટીવી જોવા બેઠો. ધેન આઈ સેટ ડાઉન નીચે બેઠો ટુ વોચ ટીવી જોવા માટે. થોડી વાર પછી હું સુવા ગયો. આફ્ટર સમ ટાઈમ આઈ વેન્ટ ટુ સ્લીપ. પછી હું સુવા ગયો. હું સમયસર સૂઈ ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્લીપ ઓન ટાઈમ એટલે કે સમયસર. ઓકે, એના પછી સમયસર આ બુક પરચેસ કરી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક, જોરદારની બુક. 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમારી સમક્ષ છે. તો ખાસ એને પણ તમે જોઈ લેશો. 299 રૂપિયા પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે પરચેસ કરી શકો છો. તો ખાસ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે આ બુક. ઓકે, ચાલો આગળ વધીએ. હું કામ પર જવા પહેલા ઘર સાફ કર્યું મેં. ઓકે, આઈ ક્લીન્ડ એટલે સાફ કર્યું ધ હાઉસ બિફોર ગોઈંગ ટુ વર્ક. ઘરે જતા પહેલા અથવા તો કામ પર જતા પહેલા ઘર સાફ કર્યું. હું રસ્તામાં ચા પીવા રોકાયો હતો. આઈ સ્ટોપ ટુ ડ્રિંક ટી ઓન ધ વે. રસ્તામાં. હું ઓફિસ પહોંચ્યો ત્યારે બધા આવી ગયા હતા. તો વેન આઈ રીચ્ડ એટ ધ ઓફિસ એવરીવન હેડ ઓલરેડી અરાઇવ્ડ એટલે કે બધા આવી ચૂક્યા હતા. આજે ઓફિસમાં વાતાવરણ શાંત હતું. ધ એટમોસ્ફિયર ઇન ધ ઓફિસ વોઝ કામ ટુડે. હું કામ કરતી વખતે સંગીત સાંભળતો હતો. તો આઈ વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. ઓકે, એના પછી મારા મિત્રએ મને મદદ કરી તેથી કામ સરળ થયું. તો માય ફ્રેન્ડ હેલ્પ્ડ મી સો ધ વર્ક બીકેમ ઇઝી. શાંત પરફેક્ટ થઈ ગયું. બપોર પછી કામ થોડું ઓછું હતું. તો આફ્ટરનૂન ધ વર્ક વોઝ અ લિટલ લેસ એટલે કે થોડુંક ઓછું હતું. હું સમય મળ્યો ત્યારે મેં ફોન કર્યો. આઈ કોલ્ડ વેન આઈ ગોટ ટાઈમ. સાંજે હું બજારમાં થોડી ખરીદી કરવા ગયો હતો. ઇન ધ ઇવનિંગ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ ડુ સમ શોપિંગ. મેં ઘરે આવતા પહેલા શાક લીધું. આઈ બોટ વેજીટેબલ્સ બિફોર કમિંગ હોમ. ઓકે, અને સાથે ડિવાઇન એકેડેમીમાં જે ઓફલાઈન બેચ કમિંગ સૂન હતી એની તમને ડેટ દઈ દઉં છું. 1st of April થી નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો હવે તમારું પાકા પાયે રજીસ્ટ્રેશન કરાવી દેજો. નંબર તમને આપેલો છે, એડ્રેસ તમને આપેલું છે. રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાંથી જે કોઈ પણને અંગ્રેજી શીખવા માટે આવવું છે તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. તો કરી દેજો. અને સાથે આવતીકાલે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે ત્યાંથી પણ પ્રેક્ટિસનો સેશન આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ બે ચેનલ
તમને જબરજસ્ત રીતે અંગ્રેજી શીખવામાં હેલ્પ કરશે અને કરશે. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે. અધરવે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ફેસબુક અને ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આજનો સેશન 28મો લેક્ચર પણ કમ્પ્લીટ થાય છે. 29 અને 30 બે સેશન બાકી રહ્યા છે આપણી સિરીઝમાં. ત્યારબાદ લેક્ચર્સ તો આવશે જ, 100% આવશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં ગ્રેડ હાર્ટ અથવા તો કેવો લાગ્યો લેક્ચર એ તમે જરાક જણાવી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, બાય બાય.